હવે આપણે દોરી પાઇપિંગ બનાવશું. આમાં આ મારે અસ્તરમાં જોઈન્ટ થતાં વધ્યું હતું કાપડ અસ્તરમાં, એની આપણે ક્રોસમાં પટ્ટી કાપી લેશું. હું પટ્ટી કાપું ત્યાં સુધીમાં બધા લોકો લાઈક કરી દેજો. મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હવે હું તમને પટ્ટી જોઈન્ટ કરતા શીખવાડું. આવી રીતે ક્રોસમાં કાપી લેવાની છે બંને સાઈડની. જે વધારે છે એ ઓછી ભાગ તરફ જોઈન્ટ કરવાનું છે. આવી રીતે જોઈન્ટ કરવાનું છે. અસ્તરમાં વધ્યું હોય ને એ કાપડનું કોઈ પણના બ્લાઉઝમાં મેચિંગ આવતું હોય તો એમાં સરસ મજાની પાઇપિંગ બનાવવું. મસ્ત ફિનિશિંગ આવશે. પછી આને કટ કરી દેશું. થોડોક વિડીયો લાંબો થશે. હવે આપણે ગાજ પટ્ટી બાજુથી પાઇપિંગ મૂકવાની શરૂઆત કરશું. આ પટ્ટીને આપણે થોડી થોડી ખેંચતી જવાની છે એટલે આપણી પાઇપિંગ મસ્ત બેસી જશે ફિનિશિંગ સાથે. જુઓ, આનું મેચિંગ છે એટલે આવી પાઇપિંગ મૂકવું. મસ્ત દેખાવ આવે બ્લાઉઝનો. થોડી ખેંચતી જવાની છે. હવે આ પટ્ટી મુકાઈ ગઈ છે. હવે એને આપણે આવી રીતે આમ સીધી કરી દઈશું ખેંચીને. ઓકે, પછી આપણે બટન પટ્ટી બાજુથી વાળતું જવાનું છે. ઓકે,
આવી રીતે વાળવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે સિલાઈ મારતી જાય. હવે આપણી પટ્ટી મુકાઈ ગઈ છે એક વખત. હજી એને આપણે સરસ કરીને આપણે આ વધારાનું કાપડ છે આ એ કટિંગ કરી લેવાનું છે. આવી રીતે જેવી પતલી પાઇપિંગ કરવી હોય એને આવી રીતે કરીને સિલાઈ મારવાની. જો તમે જોઈ શકો છો આપણે જેટલી પતલી રાખવી હોય એટલી જુઓ મિત્રો કેવી મસ્ત પાઇપિંગ જોઈ શકો છો તમે.